સમાંતર જોડાણ. હવે આપણે સમજવું છે વિદ્યુત કોષોનું મિશ્ર જોડાણ. ઓકે, ચાલો વિદ્યુત કોષોનું મિશ્ર જોડાણ કઈ રીતે? તો સમજી લો કે આપણી પાસે બહુ બધા કોષો છે જેમાં EMF અનુક્રમે E1 E2 E3 up to En છે. આંતરિક અવરોધ R1 R2 up to Rn છે. આવા n કોષોને એક લાઈનમાં જોડવામાં આવે છે. મિત્રો બાજુમાં થોડાક આંતરિક અવરોધ દોરું છું. આંતરિક અવરોધ ખરેખર ક્યાં હશે? કોષની અંદર. આ વચ્ચે જે મેં ડોટેડ લાઈન દોરી છે હું દર્શાવે છે કે આવા n કોષ છે. આનું EMF E1 આંતરિક અવરોધ R1, EMF E2 આંતરિક અવરોધ R2, EMF En આંતરિક અવરોધ Rn. આવા n કોષોને શ્રેણીમાં જોડેલા છે અને આવી m હાર સમાંતરમાં જોડેલી છે. સમજો, આવી m હાર સમાંતરમાં જોડેલી છે. જે લાઈન ઉપર છે એ સેમ લાઈન અહીંયા નીચે. એટલે તમને ખબર પડી n કોષો શ્રેણીમાં છે. n કોષો શ્રેણીમાં છે. આવી મેં ટોટલ m લાઈન કરેલી છે. સમજો અહીંયા એક લાઈન છે, આ રીતે એક લાઈન અહીંયા છે, હજુ એક લાઈન નીચે જતા રહીએ. ચાલો એક લાઈન અહીંયા પણ છે નીચેની બાજુએ, કે જેમાં બધા કોષના EMF અનુક્રમે E1 E2 up to En અને આંતરિક અવરોધ R1 R2 up to Rn છે. ચાલો જોજો. હવે આ પરિપથમાં કોઈ બાહ્ય અવરોધ R જોડી દઈએ છીએ. બાહ્ય અવરોધ R જોડી દઈએ છીએ. ચાલો, તો આજે મેં જોડાણ દોર્યું, આને શું કહેવાય? મિશ્ર જોડાણ. નથી એટલું શ્રેણી કે નથી એટલું સમાંતર, મિશ્ર જોડાણ છે. તમે જુઓ n કોષો શ્રેણીમાં છે અને એવી m હાર છે. કે અહીંયાથી અહીંયા સુધીમાં કેટલા કોષો છે મિત્રો? n કોષો. અને અહીંયા કેટલી હાર છે? એવી m હાર. n કોષો શ્રેણીમાં છે એવી m હારને સમાંતરમાં જોડી છે, જેમાં દરેક કોષોના EMF અનુક્રમે E1 E2 up to En અને આંતરિક અવરોધ R1 R2 up to Rn છે. તો હવે મારે જાણવું છે આવા મિશ્ર જોડાણની અંદર EMF અને એમાં વહેતો પ્રવાહ. ચાલો પહેલું એક કામ કરો. એટલે એક જ હારને ધ્યાનમાં લઈ લો. પહેલો તો મિત્રો તમારે આકૃતિનું વર્ણન લખવાનું રહેશે. શું લખશો આકૃતિના વર્ણનમાં? આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જેના EMF અનુક્રમે E1 E2 up to En, આંતરિક અવરોધ R1 R2 up to Rn હોય એવા n કોષોને શ્રેણીમાં જોડેલા છે અને એવી m હારોને સમાંતરમાં જોડીને એક મિશ્ર જોડાણ તૈયાર કરવામાં આવેલું છે. ઓકે, હવે આગળ વધીએ. ચાલો, હું પહેલા કોઈ એક હારને સોલ્વ કરું છું, પછી આપણે m હાર લઈ લઈએ. તો લખીએ કોઈ એક હાર માટે આ શ્રેણી જોડાણ છે. તો તમે મને એમ કહો કે EMF શું થશે? E1 E2 E3 up to En. યાદ કરો જરા, હમણાં જે આગળ થિયરી ભણાવી રહ્યો છું કોષોનું શ્રેણી અને સમાંતર જોડાણ. થોડીવાર નીચેની લાઈનો ભૂલી જાઓ. થોડીવાર નીચેની લાઈન ભૂલી જાઓ. એક જ લાઈન જુઓ. શ્રેણીમાં છે અને સહાયકમાં છે. મેં એ શીખવાડ્યું છે. આ સહાયકમાં છે એટલે E1 E2 E3 up to En. તો આને આમ પણ લખી શકું ને મિત્રો, સિગ્મા I બરાબર m થી n ER. તો એક હારનું EMF E થઈ ગયું. આવી m હાર છે, પણ m હાર શેમાં છે? સમાંતરમાં લખું છું. m હારો સમાંતરમાં હોવાથી દરેક હારનું EMF ઈ જ થશે. કેમ? તમને બધાને ખબર છે કે સમાંતર જોડાણમાં EMF એટલે કે વોલ્ટેજ સમાન થાય. આનું EMF E છે તો આનું E થશે, આનું E થશે, આનું E થશે.
તો પરિપથનું કુલ EMF મારે લખવું છે, પરિપથનું કુલ EMF લખવું છે તો E બરાબર સિગ્મા 1 થી n EI થઈ ગયું. આ ખબર પડી પેલા બધાને એક આરનું EMF E1 E2 E3 up to En સરવાળો છે એટલે મેં સિગ્મા સ્વરૂપે લખ્યો 1 થી n EI આની વેલ્યુ 1 થી n. આવી એ ભાર સમાંતરમાં છે પણ તમે જાણો છો કે દરેક આરનું EMF સમાન થાય, વોલ્ટેજ સમાન થાય. એક આરનું E હશે તો બધી આરનું E થશે, પરિપથનું E જ થશે. પણ અવરોધની વાત કરીએ. ચાલો આંતરિક અવરોધ સમજીએ. તો હું લખું છું પહેલા સિંગલ હાર માટે આંતરિક અવરોધ જેને નામ આપું R. શું થશે બોલો મિત્રો? R1 R2 R3 up to Rn. એક R ને જો થોડી વાર માટે, એક R ને જો થોડી વાર માટે R1 R2 R3 up to Rn. આને પણ તમે આમ લખી શકો ને પેલા સિગ્મા I બરાબર 1 થી n Ri. એક હાર નું Ri થયું. આવી m હાર સમાંતરમાં છે. એ તમે થોડી વાર માટે મગજમાં રાખો. ચાલો આ બધા અવરોધને વેચી નાખો. આ તો સમતુલ્ય થયો ને એક લાઈન. એક લાઈન નો સમતુલ્ય r થયો કે નહીં? તો એક કામ કરો, બધાને વેચી નાખો. ત્યાં હું એક r દોરી દઉં ચાલે? ત્યાં એક સ્મોલ r દોરી દઉં ચાલે? સર આ સ્મોલ r, નીચેનો i સ્મોલ r, i સ્મોલ r, i સ્મોલ r. તો સ્મોલ r વાળા કેટલા અવરોધ સમાંતરમાં થઈ ગયા? m. નથી સમજ પડે. કેવા શું માંગુ છું? એક લાઈનનો અવરોધ r1 r2 r3 તો r જેને મેં r ધારી લીધું. તો એક કામ કરો ને, એ n અવરોધોને વેચી ના કરી દો, ત્યાં એક જ અવરોધ જોડી દો r જેનો સમતુલ્ય હોય. એ r થઈ ગયો, આ r થઈ ગયો, આ r થઈ ગયો, આ r થઈ ગયો. તો આવા r અવરોધો કેટલા છે? m સમાંતરમાં છે. હવે યાદ કરો અવરોધોનું સમાંતર જોડાણ શીખવાડ્યું, એક મુદ્દો સરસ મજાનો શીખવાડેલો મેં તમને. સમાન મૂલ્યના n અવરોધોને સમાંતરમાં જોડો તો સમતુલ્ય અવરોધ r/n થાય. અહીંયા હું કહેવા માંગુ છું કે r મૂલ્યના m અવરોધો સમાંતરમાં હોવાથી કેમ? આ વાક્ય સમજાણો. આના બરાબર r લઈ લીધું છે. r r r બધા r વાળા m અવરોધ સમાંતરમાં થઈ ગયા. તો સમતુલ્ય અવરોધ એટલે લખું છું r equivalent is equal to, પેલા r/n લખું ને તો અહીંયા થશે r/m. જે r શું છે? સિગ્મા i બરાબર 1 થી n ri ના છેદમાં m. તો મને જણાવો પરિપથનો કુલ અવરોધ શું થશે? પરિપથનો કુલ અવરોધ શું થશે? યસ, પરિપથનો કુલ અવરોધ આવો થઈ જશે સિગ્મા 1 થી n ri ના છેદમાં m પ્લસ કેપિટલ R. લા છે 120 નો થોડો છે, મૂકો જ છે તમે. આ જે મિશ્ર જોડાણ હતું એનું તો આ થઈ ગયું ટોટલ. મિશ્ર જોડાણમાં બધા અવરોધને વેચના કરી દો, m r n અવરોધ બધાને કાઢી નાખો ને આ એક થઈ ગયો. એની સાથે બાહ્ય કેપિટલ અવરોધ r છે, ટોટલ આટલું છે. તો તમને પરિપથનો પ્રવાહ મળી ગયો. પરિપથનો પ્રવાહ મળી ગયો. બોલો પ્રવાહનું સૂત્ર કુલ EMF ના છેદમાં કુલ અવરોધ. કુલ EMF ના છેદમાં કુલ અવરોધ. ચાલો કુલ EMF જોઈરું. કુલ EMF શું છે? સિગ્મા i બરાબર 1 થી n સિગ્મા i છેદમાં કુલ અવરોધ r પ્લસ સિગ્મા i બરાબર 1 થી n ri ના છેદમાં m. તો આ થઈ ગયું મિશ્ર જોડાણમાં વહેતા પ્રવાહનું સૂત્ર. થઈ ગયું મિશ્ર જોડાણમાં વહેતા પ્રવાહનું સૂત્ર. હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કન્ડિશન એન્ટ્રન્સ એક્ઝામ માટે આપણે સમજવાના છીએ.
અને નીટની અંદર પ્રીવિયસ પેપરમાં આવો ક્વેશ્ચન પણ પૂછાઈ ગયો છે નીટમાં એ લોકો બાયોલોજી અને ફિઝિક્સ ને કમ્બાઈન કરીને સવાલ પૂછ્યો હતો કદાચ બાયોલોજી વાળાને ખબર હશે ઈલ્સ માછલી જે પોતાના શરીરના કોષોમાંથી ઇલેક્ટ્રોડ તરીકે કોષોને વર્તાવે અને ઈએમએફ ઉત્પન્ન કરે છે આવી ઈલ્સ માછલીને લઈને એક સવાલ ફિઝિક્સના પોર્શનમાં પૂછેલો હતો કે દરેક કોષનું ઈએમએફ તમને આપી દીધું હતું બધા સમાન ઈએમએફ વાળા હતા એક લાઈનમાં આટલા કોષ હતા અને એવી એકલી લાઈન આપેલી હતી તેનું સમતુલ્ય પરિપથનો પ્રવાહ પૂછ્યો તો એના માટે કોન્સેપ્ટ સમજો હું તમને કોન્સેપ્ટ આમાંથી શીખવાડું તમને હું કહી દઉં બધાનું ઈએમએફ સમાન છે અને બધાનો આંતરિક અવરોધ સમાન છે સાંભળજો ધ્યાનથી વાક્ય હવે આ એન્ટ્રન્સ એક્ઝામ માટે બહુ અગત્યની વસ્તુ છે E જેટલું ઈએમએફ અને R જેટલો આંતરિક અવરોધ ધરાવતા n કોષોની એક હાર એવી m હારોને સમાંતરમાં જોડી બાહ્ય અવરોધ R સાથે જોડવામાં આવે તો પરિપથનો પ્રવાહ મારે જાણવો છે ઠીક ચાલો શું જાણવું છે પરિપથનો પ્રવાહ પણ અહીંયા તમે મુદ્દો જરાક જુઓ મેં લખ્યું એ વાંચો ઈએમએફ બધાનું E છે આંતરિક અવરોધ બધાનો R છે એક લાઈનમાં આવા n કોષો છે અને એવી m લાઈન છે અને બાહ્ય અવરોધ આ જોડે તો પ્રવાહ જણાવવાનો છે એક સિમ્પલ લોજિક લગાવો આ સૂત્ર તમને ખબર જ છે સિગ્મા i બરાબર 1 થી n સિગ્મા i હા તો ચાલો આપણે સરવાળો લઈએ તો બધાને ઈએમએફ E છે કે માપ લખવા E બરાબર E પ્લસ E પ્લસ E પ્લસ E પ્લસ E કેટલી વખત n વખત તો બોલો અંશમાં કુલ ઈએમએફ n E થઈ ગયું સિગ્મા બધા કોષોના ઈએમએફ નો સરવાળો એક લાઈનમાં n કોષ છે બધાનું ઈએમએફ E છે E પ્લસ E પ્લસ E પ્લસ આવ કેટલી વખત n વખત n E બાહ્ય અવરોધ R તો આપણે જોડેલો જ છે સમજ આવશે સમજો આ બધાના મૂલ્ય R છે એક લાઈનનો અવરોધ કેટલો થયો R પ્લસ R પ્લસ R એટલે શ્રેણી આ શ્રેણી જોડા R પ્લસ R પ્લસ R પ્લસ R આવ કેટલી વખત n વખત that's why nr પણ એવી કેટલી લાઈન m લાઈન એટલે જ્યાં તમને સિગ્મા સરવાળો આપ્યો છે n વખત થશે એક લાઈનમાં m e r પ્લસ અવરોધનો એક લાઈનનો સરવાળો એટલે nr બાય m ને લસા લઈ લો m ને લસા લઈ લો તો છેદનો છેદ અંશમાં જશે m n e mr પ્લસ nr સૂત્ર એટલા માટે મેં કરાવ્યું કે આને મગજમાં નાખી દો તમને સવાલ આવી રીતે પૂછશે મેં પેલું કીધું ને ઈલ્સ માછલી વાળું હવે જો એમાં સવાલ આવો તો 2 વોલ્ટ જેટલું ઈએમએફ ધરાવતા 500 કોષો છે કેટલા 500 દરેકનો આંતરિક અવરોધ 0.5 ઓહ્મ એવી 1000 લાઈન છે અને પેલા આમાંથી એ જે રકમ આપી એમાંથી આ શોધતા આવડવું જોઈએ ઈ આપી દીધો 2 વોલ્ટ સ્મોલ આર આપી દીધો 0.5 ઓહ્મ એક લાઈનમાં 500 એટલે n 500 એવી 1000 લાઈન એટલે m બરાબર 1000 તો બધી રાશિ મળી ગઈ બાહ્ય અવરોધ તમને આપ્યો હશે તો બધી રાશિ મળી ગઈ આમાં કિંમત મૂકો ને તો પરિપથનો પ્રવાહ મળી જાય કે કામ થઈ ગયું વિદ્યુત કોષોનું મિશ્ર જોડાણ ક્લિયર મિત્રો જો થિયરી પૂછાય તો આકૃતિ દોરજો પહેલો મુદ્દો આકૃતિનું વર્ણન કરો પછી ઈએમએફ નક્કી કરો આંતરિક અવરોધ નક્કી કરો આંતરિક અવરોધ પરથી પરિપથનો કુલ અવરોધ મેળવો એટલે તમને પ્રવાહ મળી જશે કુલ ઈએમએફ ના છેદમાં કુલ અવરોધ અને આ એક એક્સ્ટ્રા મુદ્દો એન્ટ્રન્સ એક્ઝામ માટે ખાસ ધ્યાન રાખો તો અહીંયા આપણે ત્રણ મુદ્દા સમજી ગયા
વિદ્યુત કોષોનું શ્રેણી જોડાણ, વિદ્યુત કોષોનું સમાંતર જોડાણ અને વિદ્યુત કોષોનું મિશ્ર જોડાણ. ભૂલાવવું જોઈએ નહીં. ઓકે, વિડિયોને પોઝ કરીને પહેલા આટલી થિયરી ઉતારી દો. તો મિત્રો, તો આપણે પૂરું કર્યું વિદ્યુત કોષોનું શ્રેણી જોડાણ, સમાંતર જોડાણ અને મિશ્ર જોડાણ. હવે આપણે ટોપિક સમજવો છે કિર્ચોફના નિયમ. કિર્ચોફના નિયમો પહેલા તો શું કામ સમજવાના છે એ જાણીએ. કિર્ચોફના નિયમ એટલા માટે સમજવાના છે કે તમારી પાસે જો કોઈ સાદો પરિપથ છે તો એને તમે ઓહમના નિયમથી સોલ્વ કરી શકો. લાઈક હું તમને કહી દઉં કે એક અવરોધ આપ્યો છે અને એક વાયરની મદદથી એને બેટરી સાથે જોડેલો છે. પણ તમને એવું કહેવામાં આવે કે અવરોધમાંથી વહેતો પ્રવાહ જણાવો, તો સિમ્પલ ઓહમનો નિયમ લગાડીએ, I = V/R, એટલે તમને એનો પ્રવાહ મળી જાય. પણ ક્યારેક એવું બને કે પરિપથની અંદર એક કરતા વધારે અવરોધ છે, એક કરતા વધારે કોષો છે અથવા કેપેસિટર છે, અને તમારે એ પરિપથને સોલ્વ કરવાનું થાય તો ત્યાં તમે ઓહમનો નિયમ ન લગાડી શકો. એટલે હું શું કહેવા માંગુ છું, સાદા પરિપથોનું વિશ્લેષણ ઓહમના નિયમથી થઈ જાય, પણ જટિલ પરિપથોનું વિશ્લેષણ કરવું હોય તો તમારે કિર્ચોફના નિયમનો ઉપયોગ કરવો પડે છે. એટલા માટે કિર્ચોફના નિયમ સમજવાના છે. આવા જટિલ પરિપથોને સોલ્વ કરવા માટે કિર્ચોફના વૈજ્ઞાનિકે બે નિયમ આપેલા છે. બે નિયમ થિયરીની દ્રષ્ટિએ થોડા ઓછા ઉપયોગી છે, થિયરીમાં પૂછાવાની શક્યતા થોડી ઓછી છે, પણ આ નિયમના આધારે બહુ બધા એમસીક્યુ અને દાખલાઓ છે. એટલે જો નિયમને તમે અવગણશો અને નિયમને તૈયાર નહીં કરો તો મિત્રો દાખલા અને એમસીક્યુ સોલ્વ કરવામાં પ્રોબ્લેમ પડશે. અને બીજું, એન્ટ્રન્સ એક્ઝામ માટે તો આ ટોપિક બહુ જ અગત્યના છે, કારણ કે તમે માર્કિંગ કરો તો પ્રીવિયસ યરના લગભગ બધા પેપરોની અંદર એકાદો એમસીક્યુ તો એવો હશે જ કે જેમાં કિર્ચોફના નિયમનો ઉપયોગ થતો હોય. ખ્યાલ આવે છે? એટલે કિર્ચોફના નિયમ દાખલા અને એમસીક્યુ સોલ્વ કરવા માટે બહુ જ અગત્યના છે. પણ એ દાખલા અને એમસીક્યુ ક્યારે સોલ્વ થાય? જો નિયમો આવડતા હોય તો. એ નિયમો આપણે સમજવાના છે. પણ કિર્ચોફના નિયમને સમજતા પહેલા કિર્ચોફના નિયમમાં આવતી જટિલ પરિપથોમાં આવતી બે વ્યાખ્યાઓ જાણવી જરૂરી છે. જેમાંની પહેલી વ્યાખ્યા છે મિત્રો જંક્શન બિંદુ. પહેલી વ્યાખ્યા છે જંક્શન બિંદુ. ચાલો, જંક્શન બિંદુ કોને કહેવાય? તો કે જટિલ પરિપથમાં જે બિંદુ પાસે બે કે બે કરતા વધારે વાહકો ભેગા થતા હોય. સમજજો, જટિલ પરિપથમાં જે બિંદુ પાસે બે કે તેથી વધુ વાહકો ભેગા મળતા હોય તો તેવા બિંદુને જંક્શન બિંદુ, બ્રાન્ચ પોઈન્ટ કહે છે. એટલે સિમ્પલ શબ્દમાં વ્યાખ્યા શું થઈ ગઈ? બે કે તેથી વધારે વાહકો ભેગા મળતા હોય એવા બિંદુને જંક્શન બિંદુ કહેવાય. લાઈક એક્ઝામ્પલ તમે જોયું હશે, બધા રેલવે સ્ટેશન ઉપર એવું લખ્યું હોય. આપણે સુરત રેલવે સ્ટેશન લઈએ તો ત્યાં બોર્ડ માં લખ્યું હોય સુરત જંક્શન. સુરત જંક્શન નો મતલબ શું? કે સુરત જંક્શન એટલે એવી જગ્યા છે રેલવેની કે જ્યાં બે કે વધારે વાહક ભેગા થતા હોય, બે કે વધારે ટ્રેનો ભેગી થતી હોય. આપણે જાણીએ છીએ મુંબઈ થી આવતી ટ્રેને આવી શકે, અમદાવાદ થી આવતી ટ્રેને આવી શકે, બીજી સાઈડમાં એક્સ્ટ્રા માલગાડીઓ આવી હોય એ પડી હોય. એટલે બે કે તેથી વધારે વાહકો ભેગા મળે અને જંક્શન બિંદુ કહેવામાં આવે છે. અને આવા જટિલ પરિપથોમાં બંધગાળો રચતી રચનાને લૂપ કહેવાય. કે લૂપ એટલે શું? યસ, બંધગાળો રચતા
બંધગાળો રચતા પરિપથને લૂપ કહે છે. બંને વ્યાખ્યા હું તમને હમણાં એક્ઝામ્પલ ની અંદર સમજાવું. ચાલો માની લો કે તમને કોઈ જટિલ પરિપથ આપવામાં આવ્યો છે, હું રેન્ડમ પરિપથ લઉં છું, બરાબર? એવું કઈ ફિક્સ નહીં તમારે એવો જ પરિપથ લેવો, તમે બીજો કોઈ પણ પરિપથ લઈ શકો. એક સિમ્પલ પરિપથની વાત કરું. ચાલો માનો કે તમને આ રીતે કોઈ પરિપથ આપી દીધો છે, સમજવાનો પ્રયત્ન કરજો. ચાલો આવો કોઈ પરિપથ છે, બિંદુને નામ આપો a b c d e અને f. આનું EMF ગણો E1, આનું EMF ગણો E2, અવરોધ R1 R2 R3. તો તમે અહીંયા જોઈ શકો છો. ચાલો મિત્રો ધ્યાન આપો. આકૃતિમાં જુઓ B અને E બે બિંદુ જુઓ જરા. તમે ચેક કરો તો તમને ખબર પડે B પાસે 1 2 અને 3 વાહક છે. તો B બિંદુ એમ E બિંદુ પાસેની વાત કરું ત્યાં સેમ છે 1 2 અને 3 વાહક. તેનો મતલબ B અને E પાસે બે કરતા વધારે વાહકો ભેગા થયા, તો B અને E શું છે? જંક્શન બિંદુ છે. ઘણા કેસે સર આ એ બિંદુ જંક્શન ન કહેવાય, ન કહેવાય. એ વળાંક છે ભાઈ, ટ્રેકમાં વળાંક આવે ને, ટ્રેનમાં થોડો સ્લાઇડ વળાંક, આ વળાંક છે. વાહક ભેગા નથી થતા, આ એક જ વાયર અહીંયા ત્યાં ભેગો થાય, આમ જતો રહે છે, એટલે આ કોઈ જંક્શન નથી. આ છે કે લૂપ કોને કહેવાય? બંધ પરિપથ. આની અંદર તમે જોઈ શકો છો સાહેબ ત્રણ બંધ પરિપથ છે, C D E B C. ઠીક છે, બંધ ગાળો C D E B C. બીજું B E F A B, B E F A B. ત્રીજું C D F A C. આ બધા બંધ ગાળા છે, તો આને શું બોલાય? લૂપ. આ બધી પરિપથની લૂપ છે, આ બે જંક્શન બિંદુ છે. કે ચાલો હવે આપણે સમજીએ કિર્ચોફના નિયમમાં પહેલો નિયમ. આ નિયમ થિયરીમાં પૂછાય છે, એટલે નિયમ જરાક વ્યવસ્થિત રીતે સમજીને તૈયાર કરવો. કિર્ચોફનો પ્રથમ નિયમ, કિર્ચોફનો પ્રથમ નિયમ. તો આ નિયમ એ વિદ્યુત ભાર સંરક્ષણના નિયમની રજૂઆત છે. 1 માર્ક VSQ અથવા MCQ ની અંદર પૂછાય. કિર્ચોફનો પ્રથમ નિયમ કુદરતના કયા મૂળભૂત નિયમની રજૂઆત છે? મિત્રો બોલો, કુદરતના મૂળભૂત નિયમ કેટલા? 4. ઊર્જા સંરક્ષણ, રેખીય વેગમાન સંરક્ષણ, કોણીય વેગમાન સંરક્ષણ અને વિદ્યુત ભાર સંરક્ષણ. તો પહેલો નિયમ વિદ્યુત ભારનું સંરક્ષણ દર્શાવે છે. સમજીએ એક એક્ઝામ્પલ વડે. કિર્ચોફના પ્રથમ નિયમને એક એક્ઝામ્પલ વડે સમજવાનો પ્રયત્ન કરીએ. ચાલો આ જ આકૃતિ લઈ લો, આકૃતિના દોરો. એવું કશે જરૂરી નથી કે તમારે આ જ આકૃતિ ત્યાં લેવી. તમે તમારી ઈચ્છા મુજબનો જટિલ પરિપથ પણ લઈ શકો. નિયમની રજૂઆત સાચી હશે હોવી જોઈએ. કે એવું જરૂરી નથી કે મેં આ લીધું તમારે આ જ પરિપથ લેવો, એ ટેક્સ્ટ બુકમાં છે એ છે જ પરિપથ લેવો, એવું ક્યાંય જરૂરિયાત નથી, એવું કઈ લખાણ નથી કે જ લેવો. હા, નિયમનો જે કોન્સેપ્ટ છે ચેન્જ ન થવો જોઈએ. ચાલો કિર્ચોફનો પ્રથમ નિયમ સમજવાનો પ્રયત્ન કરીએ. હું કોઈ એક સિમ્પલ રેન્ડમ પરિપથ લઈ લઉં. ચાલો આપણી પાસે કોઈ એક રેન્ડમ પરિપથ છે. અત્યારે તમે આમાં સમજેલા છો એટલે હું આની જ વાત કરું છું. સમજો E1 E2 R1 R2 અને R3 સમજો. હવે પ્લસ માઈનસ ચોગડા વિરોધક સ્થિતિ છે. અહીંયાથી પ્રવાહ આવશે. માનો કે E1 માંથી આવતો પ્રવાહ I1 છે,
E2 માંથી આવતો પ્રવાહ I2 છે એટલે અહીંયાથી I1 આવ્યો, અહીંયાથી I2 આવ્યો, અહીંયા કમ્બાઈન થયો, માનો કે આ I પ્રવાહ જાય છે. કેટલો જાય છે? I. આ I પ્રવાહ અહીંયા પહોંચ્યો, ફરી પાછો બે ભાગમાં જતો રહ્યો, I1 અને I2. હું જરાક નિયમ પ્રેઝન્ટ કરું, ધ્યાન આપજો. આવી કન્ડિશન છે. ઓકે, આ આકૃતિ પરથી હવે નિયમ શું છે પેલા સમજો. કે જો પહેલા નિયમની અંદર શું છે? જંક્શનમાં દાખલ થતા અને જંક્શનમાંથી બહાર નીકળતા પ્રવાહોનો સરવાળો અચળ હોય છે. આ વિધાનને કિર્ચોફનો પ્રથમ નિયમ કહે છે. નિયમ સમજાવો, ચિંતા ન કરો. નિયમને બીજી રીતે લખવો હોય તો એમ પણ લખી શકો, જંક્શન પાસે ભેગા મળતા પ્રવાહોનો બેઝિક સરવાળો અચળ હોય છે. અથવા કરીને લખીએ, જંક્શન પાસે ભેગા મળતા પ્રવાહોનો બેઝિક સરવાળો અચળ હોય છે. આ વિધાનને કિર્ચોફનો પ્રથમ નિયમ કહેવાય. તો હું સમજાવું જરાક શું કહેવા માંગે છે. તો B અને E બે જંક્શન હતા. જો હું ત્યાં કિર્ચોફનો નિયમ લગાડું તેનો મતલબ એવો થયો ને જંક્શનમાંથી બહાર નીકળતો પ્રવાહ I, જંક્શનમાં દાખલ થતો પ્રવાહ I1 અને તો કિર્ચોફ પહેલા નિયમમાં એવું કહે છે કે આ બે પ્રવાહનો સરવાળો બરાબર બહાર નીકળતો પ્રવાહ. એટલે જંક્શનમાં જેટલો પ્રવાહ દાખલ થાય એટલો જ પ્રવાહ બહાર નીકળે. એટલે તમે એવું લખી શકો ને, જંક્શનમાં પ્રવેશતો પ્રવાહ અને જંક્શનમાંથી બહાર નીકળતો પ્રવાહ સમાન હોય. જંક્શનમાં પ્રવેશતો પ્રવાહ અને બહાર નીકળતો પ્રવાહ સમાન હોય. કે બીજું તમે જુઓ તો હું D થી C સુધીની વાત કરું, D થી C, તો બોલો D પાસે કયો પ્રવાહ આવ્યો તો I1, તો C પાસે કયો જાય છે? I1 છે. A થી F ની વાત કરો, A પાસે કયો પ્રવાહ, આની રિવર્સ કન્ડિશન વિચારો તો F પાસેથી I2 આવ્યો, તો A પાસે કયો નીકળ્યો? I2 જ. એ જંક્શન નથી, સમજાવવાની વાત કરું છું. કિર્ચોફનો નિયમ શું કહેવા માંગે છે કે જંક્શન આગળ ભેગા મળતા પ્રવાહોનો બેઝિક સરવાળો અચળ હોય. તો ઘણા વિદ્યાર્થી કહે છે આ શું કામ? અને બીજું, તમે સર અહીંયા પહેલા સેન્ટેન્સ એવું લખ્યું વિદ્યુતભાર સંરક્ષણના નિયમની રજૂઆત છે, કઈ રીતે સમજાવો ને સમજાવો, જરાક સમજો. ચાલો હું આવું કહી શકું, I બરાબર Q બાય V. તેનો મતલબ એવો છે કે જંક્શનમાંથી બહાર આવતો પ્રવાહ Q બરાબર I into T. એ જ રીતે I1 બરાબર Q1 by T, આ કોષમાંથી આવેલો પ્રવાહ, તો Q1 બરાબર I1 into T. I2 બરાબર Q2 by T, એટલે એનો મતલબ થઈ ગયો Q2 બરાબર I2 into T. વિદ્યુતભાર સંરક્ષણનો નિયમ શું કહે છે બોલો? વિદ્યુતભાર સંરક્ષણના નિયમ શું કહે છે? તો તમને ખબર, સંરક્ષણનો નિયમ એવું કહે કે વિદ્યુત ભારોનો બેઝિક સરવાળો અચળ રહે છે. એટલે પ્રક્રિયા પહેલા એટલે B માં દાખલ થાય પહેલાનો વિદ્યુતભાર Q1 Q2. થી પ્રવાહ એટલે ખરેખર શું? વિદ્યુત ભારોની ગતિ. I1 પ્રવાહ આવ્યો એટલે તમે એવું તો બોલી શકો ને કે અહીંયાથી Q1 વિદ્યુતભાર આવ્યો. I2 પ્રવાહ આવ્યો એટલે તમે એવું તો બોલી શકો ને કે અહીંયાથી Q2 વિદ્યુતભાર આવ્યો. તો અહીંથી Q1 કેટલો થયો? Q1 Q2. બાર પ્રક્રિયા પછી, એટલે સર અહીંયા બે ભેગા થઈને આમ જાય છે, તો પ્રક્રિયા પછીનો વિદ્યુતભાર Q ગતિ કર્યો. Q1 Q2 આવી ગયા, Q1 આવ્યો, Q2 આવ્યો, બે ભેગા થઈ ગયા, અહીંયાથી Q ગયો. પ્રક્રિયા પહેલાનો પ્રક્રિયા પછીનો વિદ્યુતભાર સમાન રહ્યો છે. સંરક્ષણનો નિયમ. હવે સંરક્ષણનો નિયમ કિર્ચોફનો પ્રથમ નિયમની રજૂઆત છે, કઈ રીતે સમજાવજો.
બોલો q1 બરાબર i1 into t, i2 into t, I into t. T common and cancels, so we can write i1 plus i2 is equal to I. You can see here, અહીંયા તમે જોઈ શકો i બરાબર i1 plus i2. ખરેખર આ સેન્ટેન્સ લખ્યું એ ક્યાંથી આવ્યું છે? વિદ્યુત ભારના સંરક્ષણના નિયમ પરથી. એટલે મેં પહેલા વાક્ય લખ્યું કે કિર્ચોફનો પહેલો નિયમ એ સંરક્ષણના નિયમની રજૂઆત છે. એક નાનકડો એમસીક્યુ જરાક સોલ્વ કરી આપો તમે લોકો. બોલો, આપણી પાસે એક આવું જંક્શન છે. ભાઈ આ તમારે થિયરીમાં નથી લખવાનું હે, આ તો ખાલી મારે જાણવું છે કે તમને પહેલો નિયમ ખબર પડી કે નહીં. સમજો જંક્શન O છે, 5 વાહક ભેગા થાય છે, બે કરતા વધારે, I1 I2 I3 I4 અને I5. તો તમે મને એમ કહો, ચાલો જંક્શન O પાસે જો મારે કિર્ચોફનો પહેલો નિયમ લખવો હોય તો હું શું લખીશ? યસ, હમણાં મેં કીધું દાખલ થતા પ્રવાહ અને બહાર નીકળતા પ્રવાહ સમાન થવા જોઈએ. નિયમમાં કીધું નહીં કિર્ચોફે ભેગા મળતા પ્રવાહનો બેઝિક સરવાળો અચળ હોય, દાખલ થતા અને બહાર નીકળતા પ્રવાહનો સરવાળો અચળ હોય. I1 અને I3 દાખલ થઈશ, I2 I4 અને I5 બહાર નીકળીશ. જો હું આ લોકોને આ બાજુ લઈ લઉં તો આવું થશે -I2 plus I3 minus I4 minus I5 બરાબર 0. એટલે પદ ખરેખર આવું થઈ ગયું I1 minus I2 plus I3 minus I4 minus I5 બરાબર 0. That's why sigma I is equal to 0. MCQ એટલા માટે કરાયો એક સિમ્પલ લોજિક શીખવાડો. કોઈ પણ જંક્શન પાસે વિદ્યુત પ્રવાહનો બેઝિક સરવાળો શૂન્ય થાય. સર ખબર ન પડી બેઝિક સરવાળો. બેઝિક સરવાળો એટલે સંજ્ઞા સાથે. સંજ્ઞા કઈ રીતે લેવાની? તો જે પ્રવાહો દાખલ થાય એને પ્લસ ગણવા, બહાર નીકળે એને માઈનસ ગણવા. કોર્સ તો પહેલી વાત થઈ ને સાહેબ, ખાતામાં નાખો એટલા એડ થશે અને વાપરો એટલા માઈનસ થશે. ક્રેડિટ એન્ડ ડેબિટ એવી જ વાત છે ને. જે પ્રવાહ જંક્શનમાં આવ્યો, સોરી એડ થયો, અને જે પ્રવાહ બહાર નીકળ્યો માઈનસ થયો. દાખલ થતા પ્રવાહને ધન લેવાના, બહાર નીકળતા પ્રવાહને ઋણ લેવાના. જંક્શનમાં ગમે એટલા પ્રવાહ એ બધાના સંજ્ઞા આપીને સરવાળો કરો, એ સરવાળો 0 જ થાય. ખબર પડી? તો આવું થઈ ગયો કિર્ચોફનો પ્રથમ નિયમ. 2 માર્ક્સમાં કદાચ થિયરી પૂછે, યોગ્ય આકૃતિ દોરી કિર્ચોફનો પ્રથમ નિયમ સમજાવો તો આ જ દોરવી એવું જરૂરી નથી. તમે કદાચ આ દોરીને સમજાવશો તો એ ચાલશે. નિયમનું વિધાન ખાસ જોજો, જંક્શન પાસેની કન્ડિશન સમજાવો. સંરક્ષણના નિયમની રજૂઆત શું કામ છે એની સાબિતી મેં તમને અહીંયા આપી. વિદ્યુતભાર સંરક્ષણના નિયમની રજૂઆત છે કિર્ચોફનો પહેલો નિયમ, એ મેં તમને અહીંયા કીધું. કઈ રીતે રજૂઆત છે તો અહીંયા સાબિતી તમે જોઈ શકો છો. ખ્યાલ આવ્યો? રેડી? આ થઈ ગયો કિર્ચોફનો પ્રથમ નિયમ. નેક્સ્ટ લેક્ચરની અંદર મિત્રો આપણે સમજીશું કિર્ચોફનો બીજો નિયમ. અત્યારે વિડિયોને પોઝ કરીને આટલું વ્યવસ્થિત રીતે બુકમાં ઉતારી દો, પછી કિર્ચોફનો બીજો નિયમ જોઈશું.